તો અમદાવાદના અનેક વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો, જેમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા. વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ પાણી ભરાયેલા યથાવત છે, જેમાં નરોડા, નારોલ, ઈસનપુર વિસ્તારમાં વરસાદ વરસ્યો. તો આ તરફ મણિનગર, કૃષ્ણનગર સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. તો અમદાવાદ પૂર્વમાં ખાસ કરીને વરસાદ વરસ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ભારે વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે સમી સાંજથી જ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ જે છે તે ભારે વરસાદ ખાબકી રહ્યો હતો. મહત્વનું છે કે અમદાવાદના નારોલ, સોનાની ચાલી જેવા વિસ્તારોમાં જે વરસાદ છે તે વરસી રહ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે હાલ કે સમી સાંજથી જ જે વરસાદ હતો તે ખાબક્યો હતો. ત્યારે હાલની જો વાત કરીએ તો વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ હજી સુધી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાણી ઓસર્યા નથી. કારણ કે અમદાવાદના 7 ડે સ્કૂલ ખાતે આવેલા ઘોડાસર વિસ્તારના આ દ્રશ્યો છે હાલ કે વરસાદનું જોર ઘટ્યું હોવા છતાં પણ હજી વરસાદી પાણી ભરાયેલા અહીંયા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશન દ્વારા અહીંયા પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ જ્યારે પૂર્વ વિસ્તારની ખાસ કરીને વાત કરવામાં આવે તો થોડાક જ વરસાદમાં પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે અહીંના સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કેમેરામેન મોહન સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.